હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, જ્યારે પણ વાત આવે છે બ્રેન સ્ટ્રોક એટલે કે મગજના લકવાની અને તેની સાથે સાથે હાર્ટ રિલેટેડ એટલે કે હૃદય સંબંધિત સમસ્યાઓની, કે જેમાં હૃદય રોગનો હુમલો છે, નળીઓનું બ્લોકેજ છે, આવી સમસ્યાઓની વાત આવે ને ત્યારે મોટા ભાગના લોકો તેના ઉકેલ સ્વરૂપે મુખ્યત્વે 3 વસ્તુઓ વિશે વિચાર કરે છે. પહેલી વસ્તુ કે ડૉક્ટરની દવા છે તેને સમયાનુસાર લેવી જોઈએ. બીજી વસ્તુ કે ખાવામાં મીઠું છે તેને ઓછું કરી નાખો. અને તેની સાથે સાથે ત્રીજી વસ્તુ છે કે બને તેટલા સ્ટ્રેસ ફ્રી રહો અને ટેન્શન મુક્ત રહો. મિત્રો, આ ત્રણેય વાત તો એકદમ સાચી છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તેની સાથે સાથે આ સમસ્યાઓ થવા માટે જે અમુક નાની નાની બાબતો છે કે જેનું ચોક્કસથી ધ્યાન રાખવામાં આવે તો આ સમસ્યા થવાની શક્યતાઓ 40% સુધી ઘટી શકે છે. તે વિશે આજે આપણે વાત કરવાના છીએ. અને આ જે બાબતો છે તે બહુ ઝીણી ઝીણી બાબતો છે અને તેને માત્ર નાના નાના સુધારા 2-3 કરી લેવામાં આવે ને તો પણ સરળતાથી આ બાબતો દ્વારા આપણે લોકો બ્રેન સ્ટ્રોક અને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ છે તેમાં ખૂબ જ ઘટાડો કરી શકીએ છીએ, તેને ઓછી કરી શકીએ છીએ. અને ખાસ કરીને આ વિડીયો એવા વ્યક્તિઓ માટે છે કે જેમને હાર્ટ રિલેટેડ, બ્રેન રિલેટેડ સમસ્યાઓ જોવા મળે છે. તો કઈ છે તે બાબતો? ચાલો પહેલા એ જાણી લઈએ. મિત્રો, સામાન્ય રીતે મોટા ભાગના લોકો છે તે વહેલી સવારે ઉઠતાની સાથે જ અમુક સામાન્ય ભૂલો કરતા હોય છે અને આ ભૂલોના પરિણામ સ્વરૂપે જ આપણે લોકોએ આવી સમસ્યાઓ છે તે ફેસ કરવી પડે છે. ખાસ કરીને વાત કરવા જાઉં તો મોટા ભાગના લોકો વહેલી સવારે ઉઠી અને તરત જ સીધી જ ચા અથવા કોફી પીવાનો આગ્રહ રાખે છે અથવા તો સીધો જ નાસ્તો કરી લેવાનો આગ્રહ રાખે છે. અને ઘણા લોકો તો તેમાં બજારમાં લારીઓ પર મળતો એકદમ મસાલાવાળો અને તળેલો ખોરાક છે તે પણ ખાવાનો આગ્રહ રાખે છે. મિત્રો, આવું ન કરવું જોઈએ. એટલા માટે કારણ કે સવારે 5 વાગ્યાથી માંડી અને બપોરના 12 વાગ્યા સુધીમાં જ સંશોધનો પણ એવું બતાવે છે કે હાર્ટ એટેક આવવાની, બ્રેન સ્ટ્રોક આવવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે દિવસના બાકી સમય કરતાં. આવું એટલા માટે કારણ કે વહેલી સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે એક તો તમારું શરીર છે તેમાં 8 થી 10 કલાક સુધી કોઈ જ પ્રકારનો ખોરાક કે પ્રવાહી નથી ગયું. એના પરિણામ સ્વરૂપે તમારું લોહી છે તે પ્રમાણમાં થોડું ઘાટું અને ચિકાસયુક્ત બની ગયું હોય છે. તેની સાથે સાથે વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે 1-2 કલાકની અંદર જે બ્લડ પ્રેશર હોય છે તે પણ થોડું ઊંચું જ વયું જાય છે કે જેને મોર્નિંગ બ્લડ પ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે આપણા દિવસની શરૂઆત છે તેમાં શરૂઆતની 1-2 કલાક અમુક સામાન્ય બાબતોનું ધ્યાન રાખી લેવામાં આવે તો તમામ સમસ્યાઓથી બચી શકાય છે. કઈ કઈ છે તે બાબતો ચાલો જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલા તો વહેલી સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ છે તેની માત્રા થોડી વધારે હોય છે અને આની માત્રાને નિયંત્રિત રાખવા માટે સવારે વહેલી ઉઠી અને સૌથી પહેલું જે કાર્ય કરવાનું છે એ છે મિત્રો વાસી મોઢે જ, જી હા મિત્રો, બ્રશ પણ નથી કરવાનું, સીધું જ વાસી મોઢે તમારે 1 થી 2 ગ્લાસ જેટલું પાણી છે તેને ગરમ કરવાનું છે અને આ ગરમ પાણી નવસેકું રહી જાય ત્યારે તેને પી જવાનું છે વાસી મોઢે. જો શક્ય હોય તો આ પાણીને રાત્રે જ તાંબાના વાસણમાં રાખી દો. વહેલી સવારે ઉઠી અને તાંબાના પાત્રમાં જ તેને ગરમ કરી લો અને આ પાણીને પી જાઓ. મિત્રો, આનાથી તમારું શરીર અંદરથી એકદમ એક્ટિવ થઈ જશે અને આ જે ઘાટું થઈ ગયેલું થોડું લોહી હતું એ ફરીથી પાતળું થવા લાગશે અને તમારી શરીરની ચયાપચયની ક્રિયાઓ છે તે ખૂબ જ સરળતાથી ચાલવા લાગશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો બીજી વસ્તુ જે સૌથી વધારે તમારે લોકોએ ધ્યાનમાં રાખવી જોઈએ એ છે એ કે વહેલી સવારે ઉઠતાની સાથે સીધો મોબાઈલ પકડી લેવાને બદલે, અંધારા ઓરડામાં લાંબો સમય સુધી મોબાઈલની સામે બેઠા રહેવાને બદલે ઉઠો છો ત્યારે, અને જો ત્યારે અવેલેબલ ન હોય તો જ્યારે અવેલેબલ થાય ત્યારે સૂર્યનો કુમળો તડકો છે તે લેવો જોઈએ. આના માટે તમારે લોકોએ ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ સુધી સૂર્યનો તડકો જે જગ્યાએ અવેલેબલ હોય એટલે કે કુદરતની નજીક રહેશો એટલે ખૂબ જ સરળતાથી સૂર્યનો તડકો મળી રહેશે ત્યાં તમારે લોકોએ બેસવાનું છે. જો તમારી આંખો તેની સામે ન ખુલી શકે તો આંખો બંધ રાખીને પણ 15 થી 20 મિનિટ સુધી તમારે લોકોએ સૂર્યનો કુમળો તડકો છે તે લેવાનો આગ્રહ રાખવાનો છે. મિત્રો, આનાથી તમારી બોડી છે તેના સેલ્સ, તેના કોષો છે તે ધીમે ધીમે એક્ટિવેટ થવા લાગે છે. તમારા શરીરની અન્ય સમસ્યાઓ પણ આના કારણે દૂર થવા લાગશે. તેની સાથે સાથે હાર્ટ અને બ્રેન પોતાનું કાર્ય સારામાં સારી રીતે કરી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો આ ઉપરાંત તમારે લોકોને જો એક હેલ્ધી જીવન જીવવું હોય તો વહેલી સવારે આ વાસી મોઢે પાણી પીધા પછી થોડું હળવું વોકિંગ
5-7 મિનિટનું કરી અને ત્યાર પછી હળવા યોગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમાં મેં તમને અગાઉ પણ જણાવેલું છે એ પ્રમાણે તમારે લોકોએ એક ચાદર લઈ અને અથવા તો યોગા મેટ લઈ કે કોઈ પાથરણું લઈ તેના પર એવી જગ્યાએ બેસવાનું છે કે જ્યાં તમે કુદરતની વધુ નજીક હો. એમાં તમારા ઘરનું ફળિયું હોઈ શકે છે, ઘરની અગાસી હોઈ શકે છે, ઘરની બાલ્કની હોઈ શકે છે કે પછી ઘરની આજુબાજુમાં રહેલો બગીચો હોઈ શકે છે. આના પર બેસી અને હવે તમારે લોકોએ સૌથી પહેલાં તો 10થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરવાના છે. મિત્રો, અનુલોમ વિલોમ શું છે તમને લોકોને બરાબર રીતે અગાઉ પણ કીધેલું છે કે એક નાકેથી તમારે લોકોએ શ્વાસને અંદર ખેંચવાનો છે અને બીજા નાકેથી શ્વાસને છોડવાનો છે. ફરી એકવાર એ જ પ્રોસેસ બીજા નાકેથી શ્વાસને અંદર લેવાનો છે અને પહેલા નાકેથી શ્વાસને છોડવાનો છે. આ રીતે ડીપ બ્રીધિંગ કરશો તો તેનાથી તમારા ફેફસા તો મજબૂત થશે જ, પણ સાથે સાથે તમારા મગજને જે જરૂરિયાત મુજબનો ઓક્સિજન છે તે પણ મળી રહેશે અને હાર્ટ પણ એકદમ હેલ્ધી રહેશે. તેનાથી તમારું હાર્ટ અને બ્રેઇનનું ફંક્શન છે તે સુધરશે અને તે સારામાં સારી રીતે કાર્ય કરી શકશે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમે જ્યારે મોઢું નથી ખોલતા અને માત્ર નાક મારફતે જ આ રીતે શ્વસન ક્રિયા કરો છો ત્યારે નાકમાંથી જે શ્વાસ અંદર જાય છે તેની સાથે સાથે લોહીમાં નાઇટ્રિક ઓક્સાઇડ ભળે છે. અને મિત્રો, આ નાઇટ્રિક ઓક્સાઇડ એવી વસ્તુ છે કે જેના દ્વારા તમારા લોકોનું રુધિરવાહિનીઓ જે થોડી કડક બની ગઈ હતી તે ફરીથી લચીલી બનશે, લોહીનો પ્રવાહ સરળતાથી વહી શકશે. એટલા માટે આ પ્રક્રિયા તો ચોક્કસથી કરવી જ જોઈએ. તેની સાથે સાથે આગળ વાત કરવા જાઓ મિત્રો તો તમે લોકો શરીરને એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રાખવા માટે કપાલભાતિ છે તેને પણ 10થી 15 મિનિટ સુધી આના પછી કરી શકો છો. પણ યાદ રહે, આ બધું વાસી મોઢે ભૂખ્યા પેટે જ કરવાનું છે અને આ બધું કરી લો તેના અડધાથી પોણા કલાક પછી પણ કાંઈ નાસ્તો નથી કરવાનો. હવે મિત્રો, નાસ્તાની વાત આવી છે ત્યારે તમને જણાવી દઉં કે શરીરમાં વહેલી સવારે સીધો જ વધારે કાર્બોહાઈડ્રેટ યુક્ત નાસ્તો લેવાને બદલે તમારે લોકોએ પ્રોટીન યુક્ત નાસ્તો લેવો જોઈએ. કાર્બોહાઈડ્રેટ વાળો નાસ્તો એટલે થેપલા, પરોઠા, પૂરી, ભાખરી, રોટલી. આવો નાસ્તો સામાન્ય રીતે પોહા છે, આવો નાસ્તો આપણે કરતા હોઈએ છીએ. પણ તેના અથવામાં જો શક્ય હોય તો વધારે પ્રોટીનયુક્ત નાસ્તો કે જેમાં ચણાના લોટના પુડલા છે, કે જેમાં પાલક ઉમેરેલી છે, દહીં છે, ફણગાવેલા કઠોળ છે, આ એવી વસ્તુઓ છે કે જેમાં પ્રોટીનની માત્રા વધારે છે કે જેની આપણા શરીરને વહેલી સવારે વધારે જરૂરિયાત હોય છે. આવો નાસ્તો કરવો જોઈએ. તેની સાથે સાથે તમે લોકો નાસ્તો કરી લીધાના 15-20 મિનિટ પછી એકાદ ગ્લાસ જેટલું બીટનું જ્યુસ પણ પી શકો છો. મિત્રો, બીટ છે તે પણ નાઇટ્રિક ઓક્સાઇડનો ભંડાર છે અને તે લોહીમાં સીધું ભળવાના કારણે લાંબો સમય સુધી તમારું લોહીનું વહન છે તેને સરળ બનાવે છે અને જે તમારી રુધિરવાહિનીઓ છે તેને પણ એકદમ લચીલી અને ફ્લેક્સિબલ બનાવે છે કે જેથી રુધિરનું વહન છે તેમાંથી ખૂબ જ સરળતાથી થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો પાલક છે, મેથી છે, આવી વસ્તુઓ પણ જો સવારના નાસ્તામાં કોઈને કોઈ રીતે એડ કરવામાં આવે તો તેનાથી તમારા શરીરને જબરજસ્ત ફાયદો જોવા મળશે. તેની સાથે સાથે અમુક સામાન્ય સુટેવો પણ પાડવી જોઈએ. મિત્રો, બહારનો ખોરાક બને તેટલો સવારના નાસ્તામાં, બપોરના લંચમાં કે રાત્રિના ડિનરમાં અવોઇડ જ કરવાનો છે. એનું મુખ્ય કારણ એ છે કે તમારે લોકોએ જો લાંબો સમય સુધી હેલ્ધી અને સ્વસ્થ રહેવું હોય તો આ વસ્તુઓ તમારા શરીર માટે યોગ્ય નથી. હા, એટલું ચોક્કસથી જણાવીશ તમને કે એકાદ મહિને અથવા 2-3 અઠવાડિયે એકાદ વાર બરાબર છે, પણ એથી વધારે તો આ વસ્તુઓનું સેવન ન જ કરવું જોઈએ. કારણ કે તમારા શરીરની અંદર થનારી લગભગ મોટાભાગની બીમારીઓ માટે આ વસ્તુઓ છે તે જવાબદાર છે. તેની સાથે સાથે બને ત્યાં સુધી ઘરનો નાસ્તો કરો, વહેલા ઉઠવાની ટેવ પાડો, તેની સાથે સાથે વહેલા સૂવાની ટેવ પાડો અને હંમેશા એક યુનિવર્સલ લો જે હંમેશા હું તમને કહેતો આવ્યો છું કે સાંજે 7 વાગ્યા પહેલા આખા દિવસનું છેલ્લું ભોજન છે તેને ગમે તેમ કરીને પૂરું કરી જ લેવું જોઈએ. સાંજે 7 વાગ્યા પછી કાંઈ જ ન જ ખાવું જોઈએ. આનું કારણ એ છે કે આપણા વડીલો, આપણા દાદા દાદી કે નાના નાની હતા તેઓ પણ આ જ નિયમોને પાળતા. આપણા ભારત દેશ કે ગુજરાત રાજ્યના ખેડૂતને જોશો તો એ પણ આ જ નિયમને ફોલો કરે છે અને તેના પરિણામ સ્વરૂપે તેઓ એક લાંબુ, હેલ્ધી આયુષ્ય ભોગવી શકે છે અને મહેનતના કામ પણ ખૂબ જ સરળતાથી કરી શકે છે. મિત્રો, એટલા માટે સાંજે 7 વાગ્યા પહેલા ગમે તેમ કરીને દિવસનું ડિનર છે તેને પૂરું કરી લેવાનું છે અને ડિનરને પ્રમાણમાં હળવું રાખવાનું છે. મિત્રો, આવું કરશો એટલે રાત્રે 10:30-11 વાગ્યા સુધીમાં એ ખોરાક પચી જશે અને પછીનો જે સમય હશે એ તમારા બોડી માટે સેલ્ફ હિલિંગનો સમય હશે કે જેમાં તમારું શરીર પોતાની જાતને જાતે જ રિપેર કરવા લાગશે. અને આનાથી બીજા દિવસે વહેલા ઉઠશો ત્યારે તમારા શરીરમાં એક નવા જુસ્સા અને જોમનો તમને અનુભવ થશે. તો મિત્રો, આ નિયમોને વળગી રહેશો અને આટલી બાબતોનું ધ્યાન રાખશો તો માત્ર બ્રેઇન કે હાર્ટ રિલેટેડ જ નહીં પણ અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યાઓ છે તે તમારા શરીરની અંદર ક્યારેય આવશે જ નહીં. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો.
આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં. કોઈ સુધારા હોય તો એ પણ જણાવજો. તેની સાથે સાથે તમને લોકોને પણ હેલ્થ કે બ્યુટી સંબંધિત અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ પણ જણાવવાનું ભૂલશો નહીં. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.